લંકામાં નો આવ્યા, સંસ્કાર સોનાની હતી. પણ વ્રજમાં સાધારણ માલધારીઓ માણસો હતા. પણ અખિલ બ્રહ્માંડના માલિકને જેલમાંથી છૂટીને સીધે સીધું ત્યાં જવું પડ્યું છે. અને પછી ભગત બાપુ લખે છે કે ઉભેલી અજાણી નારી લક્ષ્મી લભાણી, ઉભેલી અજાણી નારી લક્ષ્મી લોભાણી રે, પાણી રે નજરાણી તારા આંગણા રે, તારા કેટલા જન્મની એક માણી રે નજરાણી તારા આંગણા રે, એ જી નજરાણી તારા કમાણી છે કે આ અખિલ બ્રહ્માંડનો માલિક તારા આંગણામાં હડિયું કાઢે છે, હડિયું કાઢે છે તારા આંગણામાં. બહુ સાચી વાત છે. ઉભેલી અજાણી નારી લક્ષ્મી લોભાણી, લક્ષ્મી તારે ડેલી ડોકા તાણે છે. જશોદા જો હામું જોવે ને તો બે હેલ પાણીની ભરી આવી દઉં એમ એને વિનંતી કરું, અને એમ કે આ ભરી આવી દો તો ગોળાએ ભરતી આવું, કાલિયા ઠાકરના દર્શને કરતી આવું. કારણ સંસ્કારનો પુંજ છે. અને બે બાયુ ઊભી એવી કે કર્મા લઈને કુરડી ઊભી દરાણી રે, કર્મા લઈને કુરડી રે ઊભી દરાણી રે, જન્મની એક માણી રે બાપુએ જે કેસેટોની મારી વાત કરી ને એ વર્ષો પહેલાની કેસેટો હું સાવ ભૂલી જ ગયો છું. આજ બાપુએ મને યાદ કરાવી દીધી કે આ બધી કેસેટો મારી છે. કર્મા લઈને કુરડી ઊભી ઇન્દ્રાણી ભીખરે માગીની સાસુની માગે છે બ્રહ્માણી, હે નંદરાણી તારા કેટલા જન્મની આ કમાણી છે. સંસ્કારની બહુ મોટી વાત છે સાહેબ. સંપત્તિ ખેર સંપત્તિ ડાયવર્જન છે, એને હાઈવે નો કરી નાખાય સાહેબ. જરૂર છે સંપત્તિ, જીવન માટે જરૂર છે, વ્યવહાર માટે જરૂર છે, પણ સર્વસ્વ નથી. સર્વસ્વ તો સંસ્કાર છે સાહેબ. સર્વસ્વ તો સંસ્કારની મૂડી, એ સાચી મૂડી છે આપણી ત્યાં. અને હે માં તે એકવાર એને દોરડે બાંધી. ક્યા વાત. ભૂલાઈ જવાય છે, કડીઓ ભૂલાઈ જવાય છે. હા એ વાત પ્રવીણભાઈ, જેની મોહ જાળમાં દુનિયા વિજાણી રે. હવે મને મારું નામ યાદ રહે તો સારું. અમારે એક ભોજા બાપા હતા ને, એ હવારમાં ઉઠ્યા ને ગઢવી સાહેબ તો એનું નામ ભૂલી ગયા. અને કે હવે મને કોક પૂછે કે તમારું નામ હું, તમારે શું કેવું, વાયમાં પડીને મરી જવાય કે. હવે એટલે ઘીરેથી નીકળ્યા વાયમાં પડવા જવા, પાદર ગયા તો આમો એક મજૂર મળ્યો ધનો કરીને. ધનાએ કીધું ભોજા બાપા અટાણમાં ક્યાં નીકળ્યા? કે ધન છે ધના, તે મારું નામ યાદ કરી દીધું કે હું તો વાયમાં પડવા જતો હતો. જેની મોહ જાળમાં દુનિયા વિચારે, જેની મોહ જાળમાં દુનિયા વિચારે, એની જે ઉતારે
કેટલા જન્મની રે કમાણી રે માતાજી તારા માં જશોદાને પૂછે છે કે માં નંદરાણીને પૂછે છે કે આ કેટલા જન્મની કમાણી માં કે જેની મોહજાળમાં આખી દુનિયા વીટાણી એની દેહુ તારે દોરડીએ બંધાણી રે. અને પછી જે લખે છે બહુ સરસ. બેઠી જુગ જુગ માડી ચોપડા તું બાંધી રે. બેઠી જુગ જુગ માડી ચોપડા તું બાંધી રે. એ પતિ ગઈ બધી એ તારી ઉઘરાણી રે માતાજી તારા માગણા રે. આ બેઠી જુગ જુગ મારી એકવાર તારે આંગણે આવવું જ પડશે. અને આવ્યો તારી ઉઘરાણી બધી પતી ગઈ. પણ એની સાબિતી શું? સાબિતી શું? સાવરકુંડલાના વણકર મેપા વણકરને ભગવાન મળ્યા એવી એક અફવા નીકળી છે. એવી અફવા નીકળી ભાવનગર મહારાજે કોકે કીધું બાપુ આપણું સાવરકુંડલા નહીં તો કા ત્યાં મેપો વણકર નહીં તો કા એને ભગવાન મળ્યા તો હોય નહીં તો કા. અને આખો રસાલો લઈ અને સાવરકુંડલા આવી અને વણકરવાસમાં જઈ અને 18 પાદોનો ધણી મેપા વણકરનું ઘર ગોતી અને પૂછ્યું મેપો વણકર તારું નામ? તો હા બાપુ મારું નામ મેપો વણકર. તને ભગવાન મળ્યા? તો હા ભાઈ હા બાપુ મને મળ્યા ને. તો કે એની સાબિતી હું? તો તમે અહીંયા આવ્યા ઈ 18 પાદોનો ધણી વગર બોલાવ્યો મારે આંગણે આવે એની સાબિતી છે કે મને ભગવાન મળ્યા. અહીંયા સાબિતી શું? કાગફલિયામાં તારા મને અડવાણો. કાગફલિયામાં તારા મને અડવાણો રે. એ સરજો નહીં તારા સરજો નહીં તારા એક પગથિયાનો જોને પાણો રે નંદરાણી તારા માગણા રે. કેટલા જન્મની રે કમાણી રે માતાજી તારા માટે દાન અલગારી તખતદાન રોહડિયા લખે છે કે કાંઈ ન કરું મોજ મારે રે બાવલિયા મોજ મારે બાપુની જે મોજ મારે બસ મોજ મારે રે અગમ ગોચાર લખ ધણીની ખોજ મારે રે બાવલિયા મોજ મારે મોજ એટલે ખાણી પીણીની મોજ નહીં હો. અંદરની અંદર આત્માની મોજની વાત કરે છે. ખાણી પીણીની મોજની વાત નથી. હા તો હર ભજવું હક બોલવું દોનો બાતા વલ ઈ નર ને ઉતરે ની કદી આઠો પોર અમલ. હર ભજવું હક બોલવું દોનો બાતા વલ એની મસ્તી અંદરની હોય. સિકંદર જયારે નીકળ્યો એક ફકીર સૂતો હતો અને ફકીરની મસ્તી જોઈ સાહેબ એને. અને આ વાત જાણીતી છે પણ એમાં ક્ષેપક ભર્યું છે એ મારે તમને કહેવું છે. કારણ કે અમુક વાતો તમે સાંભળી હોય પણ અમુક ઉમેરો છો એ ન સાંભળ્યો હોય. એક બેન ને જઈને એક જણે કીધું કે બેન ભંગાર છે તો ઓફિસે ગયા. હવે એ તમે સાંભળ્યું છે પણ એમ ક્ષેપક ઉમેરો થયો એ તમને ખબર નથી. ઓલે જઈને કીધું બેન ભંગાર છે તો ઓફિસે ગયા તો ઓફિસ થી જ મને મોકલ્યો છે. આ ઉમેરો એમ ફકીર છે
એ સૂતો છે એની મસ્તીમાં સિકંદરને નીકળવું એની મસ્તી જોઈ અને સિકંદરને એમ થયું કે ઓહો હો હું જગતનો જીતનારો સિકંદર અને આની પાસે કાંઈ નથી ધરતીની પથારીને આભનું ઓઢણું છે ને આને શું મસ્તી છે એટલે નીચે ઉતરીને કીધું કે મારી પાસે તમે કંઈક માગો એટલે ફકીરે શું કીધું સાહેબ કે કાંઈ જોતું નથી મારે જોતું નથી એમાં અહંકાર નથી હો ઘણા નકર અહંકાર થી કે હું ભીખ નો માગું તારી ઉપર ધાર નો મારું એમ નહીં નથી જોતું એમ મારે જરૂર નથી નકર 100% તારી પાસે માગી લઉં પણ મારે જરૂર નથી વિવેકાનંદ ને અમેરિકામાં એક જણો એક સ્ટોરમાં લઈ ગયો ને તો દુનિયાની વસ્તુની હતી એટલે આ વસ્તુ બતાવે બોલો યુવાને અમે વિવેકાનંદ ને તો એ કે આ બહુ સરસ છે તો લઈ લે તો લેવી નથી પણ જેને જોઈએ ને એના માટે સરસ છે મારે નથી જોતું પણ જેને જરૂર છે એને માટે એમ ફકીરે કીધું મારે જોતું નથી એટલે અભિમાન નથી મારે જરૂર નથી બસ એટલે સિકંદરને ઓર મજા આવી ગઈ એની ઉપર મસ્તી ઉપર હતી એના કરતા વધારે પછી સિકંદર શું બોલ્યો હવે સાંભળ્યો કે હું આજથી ભગવાનને પ્રાર્થના કરું છું કે આવતો જન્મ મારો અવતાર આવો ફકીરનો દેજે એટલે ફકીરે શું કીધું કે ભગવાનને હું કે તકલીફ દેવાની જરૂર છે આ બધું મૂકીને આનકોર હુઈ જા ને આનકોર કૂતરો હોતો નાનકોર તું હુઈ જા મારે સિકંદર થાવું હોય તો ભગવાન પાસે માગવું પણ ફકીર થવામાં હું માગવાની જરૂર છે સાહેબ ફકીર કોને કે સાહેબ મારે સિકંદર થવું હોય તો ઈશ્વરને કેવું પડે પણ ફકીર થવામાં મેળવવું તો કોકની માં લેવું પડે પણ છોડવા માટે કોણ ના પાડે એક ફકીર હતો ને એક બહુ સરસ વાત મને ગમે ઈ સમ્રાટના રાજા પેલાના ભૂતકાળના રાજાઓ એવા હતા પ્રજાના સુખ દુઃખ જવાબ આપું નીકળતા કે કોઈને દુઃખ નથી ને કોઈને સુખ હોય તો કોઈ વાંધો નહીં રાજી થાય પણ દુઃખ નથી ને એમ નગર પ્રવાસ કરવા નીકળતા એમાં એક ફકીર રોજ એને મળે કાં હાલતો હોય બહુ ઝીણી વાત છે બહુ ઝીણવટથી સાંભળજો કાં હાલતો હોય કાં બેઠો હોય કાં ઉભો હોય પણ કોઈ દી સુતેલો જોયો નહીં દિવસો સુધી કાયમ નીકળે સાંજે નીકળે સવાર સુધી ફરે તો કાં આ શેરીમાં ઉભા હોય કાં ઓલી શેરીમાં બેઠા હોય આ શેરીમાં કાં ચાલતા હોય પણ સુતા ન હોય ઘણા દિવસોના અંતે સમ્રાટના માણસોએ એમ કીધું કે બાપુ આને સુતા કોઈ દી જોયા નથી કે સુતા નથી જોયા કોઈ દી એમ મેં જોયા નથી તો બાપુ પૂછવું છે ને કે તમે સુતા કેમ નથી તો કે ના એ તો એની અંગત બાબત છે હું ન હું એને આપણે શું પૂછવાની જરૂર છે તો કે ના બાપુ કઈક પૂછીએ તો તમે કહેતા હો તો હાલે પૂછીએ એટલે સમ્રાટ જઈ અને સિકંદરને પૂછે છે કે તમે કાં ચાલતા હો કાં બેઠા હો અને કાં ઉભા હો પણ કેમ સુતા નથી ક્યારે હવે ફકીરનો જવાબ સાંભળજો સાહેબ બધા કે કુછ મિલ ગયા है ને उसको संभाल रहा हूं કંઈક મને અંદર મળી ગયું છે ને એને સંભાળી રહ્યો છું એટલે સિકંદર શું કીધું અહીં તો કાંઈ નથી પાંદડા ડબલા કાગળના ડૂટા છે તો કે વહાં મત દેખ્યો मेरी भीतर देखियो मैं भीतर से सम्राट हूं तुम बाहर से सम्राट हो तुम बाहर भीतर से गरीब हो मैं भीतर से सम्राट हूं प्यार કરી લે શું કોઈ તારો યાર નથી ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી ઘટમાં ચાલે છે ઘડિયાળ અને તમે કાંડે બાંધીને કાં ફરો પુરુષોત્તમ કહે પ્રાણિયા તમે ઘટ ભીતર જોયા કરો નિશાન વિનાનું તાકે શું તારે સામે કોઈ આધાર નથી અને ધ્યેય વિનાનું જીવન જીવવું એમાં તારો આધાર નથી દેતો સૌને તુને પણ દેશે એનો શું તને ઇતબાર નથી હિંગોળદા નરેલા દેતો સૌને તુને પણ દેશે એનો શું તને ઇતબાર નથી સૌનું સુણે તારું કાન સુણે કે તારા અંતરનો પુકાર નથી અને શેઠ આડતિયો મહા ઉદાર કે જેને ચોપડે ક્યાંય ઉધાર નથી સાહેબ શેઠ આડતિયો મહા ઉદાર કે જેને ચોપડે ક્યાંય ઉધાર નથી પણ જેને જેટલું તેટલું જ તેને તલવાર વધુ દેનાર નથી અને તમને અહીંયા કબરાવમાં ભચાઉમાં સામખિયાલીમાં ભુજમાં તમને કોઈ માણસ એમ કે ને કે મારી પાસે કાંઈ નથી તારે એને એટલું કહેજો મનુષ્ય દેહ હિંગોળ મળ્યો એ હરિનો શું ઉપકાર નથી મને તને માણસ બનાવ્યા ભગવાન એથી બીજું હું જોઈએ છીએ એની પાસે મનુષ્ય દેહ હિંગોળ મળ્યો એ હરિનો શું ઉપકાર નથી
તો શું કરવું? મોજમાં રહેવું, મોજમાં રહેવું, આનંદમાં રહેવું સાહેબ. મોજમાં રહેવું રે અગમ ગોચર લખદાણીની ખોજમાં રહેવું રે બાવલિયા. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે અગમ ગોચર લખદાણી મોજમાં રહેવું રે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે અગમ ગોચર મોજમાં રહેવું રે બાવલિયા. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. પછીની કડી સાંભળજો. કારમીન પાણા ન કાળ જાવીંદી કુકલું ફૂટે રે આબ જમી પર. આબ ધરા ઝીણું ઝીણું બોલે એને સમજાતું નથી, મને ક્યાંથી સમજાય? આબ ધરા બીચ મારું મોટે છે લગભગ બધાને. રમતું ચાલે એના ખેલ નું ખૂટે રે આબ ધરા બીચ રમતું હાલે એનો ખેલ ન ખૂટે રે. તો લેર આવે લખ લાખ દરિયાની તો લૂટતા રહેવું રે બાવલિયા. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે અગમ ગોચર મોજમાં રહેવું રે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે બાવલિયા. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. ક્યા વાત. હવે નીકળી બહુ સરસ. કાલ કરે કાલ કામનું એમાં કાઈ નો હાલે રે. કાલ કરે કાલ કામનું એમાં મૂછો મરડતા કંઈક મહીપતિ ગજબ હતા ગંભીર સબળ એના શરીર અમે મહાને જોયા મેકરણ. માયા બધી મલકની નંદે કેવી ભેલી કરી ઈ સોમ લોભિયાના શરીર પણ અમે મહાને જોયા મેકરણ. ગીતા ગાય ને જ્ઞાન દીધું કૃષ્ણે કેવી કરી ઈ સામલિયાના શરીર પણ અમે મહાને જોયા મેકરણ. કાગ રોવરાવે મને પાછી કેરો પીપળો ભીલના બાને વિંધાવું પડ્યું એને. તો કાલ કરે કાલ કામનું એમાં કાઈ નો હાલે રે અને મરવું જાણે મર જીવાને ઈ તો રમતા તાલે રે. કોઈ સિસકી સિસકી મરે અને કોઈ